નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું વાઘોડિયા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, દીપક શ્રીવાસ્તવ, નીલમબેન નિગમ તેમજ આમંત્રિત ગ્રામજનો અને તાલુકાના ગામના કેટલાક ગ્રામજનો, વેપારી મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે। જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ જેવી પ્રજાને ઉપયોગી તમામ કામગીરી માટે ઓફિસ કાર્યરત કરવામાં આવશે। આજ રોજ વાઘોડિયા તાલુકાના જે વાઘોડિયા વિધાનસભા મારા પિતાશ્રીનું પૂર્વ મત વિસ્તાર છે, ત્યાં આગળ અમે અમારી જે કાર્યાલય છે એને ફરીથી શરૂ કરી રહ્યા છે। ગ્રામજનોના સેવા માટે ફરી અમે કાર્યરત થઈ રહ્યા છે અને હંમેશ માટે એમની સાથે હતા અને રહેવાના છે। અને સૌપ્રથમ તો આપને અને સર્વ ગ્રામજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સર્વના ગણેશજી સર્વના વિઘ્નો દૂર કરે અને સર્વનું સારું કાર્ય કરે, બસ એ ઉદ્દેશથી અને એ ધ્યેયથી આજે અહીંયા આગળ ગણેશજીની પૂજા કરી છે અને બસ હવે જે વિઘ્નો છે એ વિઘ્ન દૂર કરવાની કોશિશ કરી છે। કે વાઘોડિયા ખાતે જ્યારે સવારથી સાંજ સુધી કંઈ બી કામ હોય તો મધુભાઈને લોકો યાદ કરતા હતા। આજે ફરી લોકો યાદ કરી રહ્યા છે મધુભાઈને કે મધુભાઈ તમે આવો અમારા વિસ્તારમાં, કંઈ બી હોય મધુભાઈને આજે યાદ કરી રહ્યા છે લોકો। એના આધારે જ અમે ફરી અહીંયા આવ્યા છીએ। બીજું કે લોકોનો એક સંવાદ છે કે કંઈ બી કામ હોય તો મધુભાઈ સવારથી સાંજ સુધી યા તો રાતે બી ક્યારે બી કામ માટે હંમેશા ખડે પગે ઉભા રહ્યા છે। તો એના માટે જ આ કાર્યાલય ઓપનિંગ કર્યું છે કે લોકોના જે બી કામ હોય કે જે કે બાકી રહ્યા છે એના માટે મધુભાઈનો સંપર્ક કરતા હોય છે। મારી બેન નીલમ શ્રીવાસ્તવ એ બી હંમેશા એક્ટિવ રહી છે વાઘોડિયા ખાતે, જ્યારે બી કોઈ બી પ્રશ્નો છે એના માટે આગળ પડતા રહ્યા છે। એ આધારે જ આજે આ કાર્યાલય ઓપનિંગ કર્યું છે।